જય દ્વારકાધીશ। હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા। આજે એક મસ્ત રેકોર્ડિંગ સાંભળ્યું છે મેં, કોક શૈલેષ મેર કરીને છે, અને એ કોને ફોન કરે ખબર હે? ચંદુ અર્જન રૂડાચ। ચંદુને ફોન કરીને કહે, જે મારો દુશ્મન છે ચંદુ, એને ફોન કરીને કહે કે અમીર બારાડીની હિસ્ટોરી શું છે, કે અમારા છોકરાઓને એમ કહે છે કે દ્વારકા આવો। મેં ક્યારેય કોઈ છોકરાને કીધું નથી કોળી સમાજના કે દ્વારકા આવો, કેમ કે એ મારા લોહીમાં ના આવે ખોટી ધમકીઓ મારવી। અને રહી વાત જામીનની, એ ચંદુ એવું બોલે કે એને કોઈ જામીન નહોતું પડ્યું, તો ભાઈ જામીન પડવાવાળા હજારો યુવાનો છે। અને રહી વાત આયર સમાજના સપોર્ટની, તો તારે આ જ વિડીયોમાં જોઈ લેજે। આ વિડીયો મૂકું ને એમાં ખાલી કોમેન્ટ જોઈ લેજે, આઈ સપોર્ટ અમીર બારાડી, આવું આહીરો બધા લખે ને તો તું ચંદુ હો એમાં જોઈ લેજે કે આઈ સપોર્ટ અમીર બારાડી કેટલા જણા લખે છે। એના ઉપરથી તને મારા શક્તિ પ્રદર્શન કરવાની જરૂર નહીં પડે કે અમીર બારાડીના કેટલા ચાહકો છે ને કેટલા આહિર સમાજ અમીર બારાડીની સાથે છે। આ જ વિડીયોમાં નીચે મારા સપોર્ટર છે એ બધા આઈ સપોર્ટ અમીર બારાડી લખશે, બસ તું જોઈ લેજે। અને રહી વાત આ શૈલેષ મેરની, કે 100 જણાનો કાફલો લઈ અને દેવભૂમિ દ્વારકામાં આવશે અને એ મને ફોન કરશે, આવ મોસ્ટ વેલકમ। પણ ખાલી હું તને વિડીયોમાં એટલું જ કહી કે પછી દ્વારકામાં આવો અને ચા પાણી પણ પીશું। ખાલી એટલું યાદ રાખજે કે અહીં ભાઈનો આવે કોલ, એ સોંગ નહીં હાલે, સોંગમાં થોડુંક ચેન્જીસ આવશે, બેનનો આવે કોલ, એટલે આમ સમજી જાઓ કે અહીંયા કોની સરકાર છે, બેનની છે કે ભાઈની છે, બરાબર। અને સમાજ મારા હંમેશા અમીર બારાડીની સાથે રહ્યો છે, કેમ કે અમીર બારાડીએ બેનું દીકરીઓના કામ કર્યા, અન્યાય નથી કર્યો, અનીતિ નથી કરી। અને તારે મારા સમાજમાં વેલ્યુ કાઢવી હોય ને કે આહિર સમાજ અમીર બારાડીની પાછળ કેટલો ટેકો દે ને આગેવાન બનવા જાય, તો તું આ જ વિડીયોમાં જોઈ લે, શૈલેષ મેર લુખા, આ જ વિડીયોમાં જોઈ લે તું કે આઈ સપોર્ટ અમીર બારાડી કેટલા જણા લખે છે। અને રહી વાત ચંદુ અર્જન રૂડાચ, હવે ચંદુ રહ્યો ને એ દેશી દારૂનો ધંધો કરે, બુટલે કરે, અને એને જે તે સમયે બહુ કાંડ કરેલા, એ કોઈ સારો માણસનો તો દીકરો નથી કે અમે એને ફોન કરીને ધમકીઓ ખોટે ખોટા મારી, પણ એ ભાઈ દેશી દારૂ ધંધો કરે અને એક ખરાબ બધા ધંધા સાથે સંકળાયેલો વ્યક્તિ છે। ચંદુ બહુ બદનામ વ્યક્તિ છે આ જિલ્લામાં, એને એના ગઢવી સમાજમાંથી કાઢી મૂકેલો વ્યક્તિ છે ચંદુ અર્જન રૂડાચ ખંભાળિયાવાળો। એટલે તું એને ફોન ના કર, કોક બીજા દ્વારા તું મારું બેકગ્રાઉન્ડ જાણ, લગભગ બેકગ્રાઉન્ડ તારે જાણવું નહીં પડે શૈલેષ મેર, તું જે હોય તું ખાલી આ વિડીયોમાં કોમેન્ટ જોઈ લે, આઈ સપોર્ટ અમીર બારાડી કેટલા જણા લખે છે। અને દેવભૂમિમાં દ્વારકામાં આવો, 100 ગાડી નહીં 500 ગાડી લઈ આવો, મોસ્ટ વેલકમ। પણ બસ એટલું જ કહીશ કે અહીંયા પછી ઓલું સોંગ નહીં હાલે, ભાઈનો આવે કોલ, અહીંયા બેનનો આવે કોલ, સમજી ગયો? એટલે આમ સમજી જા, એટલે થોડુંક માપે બીજાના એરિયામાં જવામાં, અને દાદાગીરીઓ બંધ કરો ને શાંતિ રાખો ને, ઘર પકડીને બેહો, કામ ધંધી ન કરો, સમાજને અવડે રસ્તે ને ભડકાવવાના પ્રયત્ન ના કરો, ભાઈચારો બનાવી રાખો। કોળી આહિરને પ્રેમ છે, પ્રેમ રહેવા દો। તમારા જેવા 2% લુખાઓ રેકોર્ડિંગ કરી કરીને મૂકે, એનાથી કંઈ ફેર પડવા નથી। હંમેશા અમીર બારાડી છે ને, આ વિવાદ ઉપડ્યો ને ત્યારનો હંમેશા મેં મારા સમાજને એ જ કીધું છે, આપણે ક્યાંય ભેગું નથી થવાનું, ભાઈચારો રાખવાનો છે, સમાજમાં પ્રેમ રાખવાનો હોય। ક્યારેય મેં ભડકાવ ભાષણ નથી દીધું, યાદ રાખજે, નકર જે પ્રમાણે મારો સ્વભાવ છે એ પ્રમાણે તો હું ભડકાવ જ બધે બોલતો હોઉં, છતાંય મેં આ વિવાદમાં ક્યાંય ભડકાવ ભાષણ નથી દીધું, હંમેશા ભાઈચારાની વાત કરી। અને જેમ મજા આવે, જ્યાં મજા આવે અહીંયા આવજે તું તારે, પણ આવા ચંદુ જેવા લુખાઓને ફોન કરીને રેકોર્ડ જાણવા કરતાં આ વિડીયોના કોમેન્ટમાં જોઈ લે, આઈ સપોર્ટ અમીર બારાડી કેટલા જણા લખે છે, સમજી ગયો? બેનું દીકરીઓ, અનાથ, વૃદ્ધાશ્રમ બધે કામ કરેલા ને મારા કામ બોલે। અમીર બારાડી કોણ છે ને શું છે ને એ રેકોર્ડિંગ કરવા કરતાં તમારે મજા આવે તેથી વૈયા આવજો। બાકી ખોટી વિડીયામાં ફાંકા ફોજદારી નહીં કરવાના। ચંદુ ખુદ એક બુટલેગર છે, દારૂ દેશી દારૂ વેચે, વેચતો, અત્યારે વેચે કે નથી વેચતો ખબર નહીં, પહેલાં એ જ ધંધો કરતો। એટલે મહેરબાની કરી આ વિડીયાની રમતું બંધ કરો, અને મનમાં કંઈ હોય તો એ બધું કાઢી અને તમે તમારી રીતે જે તારે મજા આવે એમ। બાકી આ જે સમાજમાં વિખવાદ કરો છો ને આયર કોળીનો, એ બંધ કરો, ભાઈચારો રાખો, અને કાયદો કાનૂન છે એનું પાલન કરો। કાયદાથી વિરુદ્ધ જાશો ને ભાઈ તો પાછું તમારો કોઈ જામીન નહીં પડે, અમીર બારાડીનો તો જામીન આખો સમાજ પડશે। અને આ વિડીયોનો કોમેન્ટ જોવાનું ચંદુ અર્જન, તું ને ઓલો શૈલેષ મેર જોવાનું ભૂલતા નહીં। ચાલો, જય દ્વારકાધીશ।